નસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય કહે કે આખી શું જોયું? પાંડવોની સેના. અને એ પાંડવોની સેના કેવી જોઈ? તો કે વિશાળ જોઈ. હવે ખરેખર કૌરવો કરતા પાંડવ સૈન્ય નાનું હતું અને છતાંય મહાતીમ ચમુમ લખ્યું. અને પાછી કેવી? એની ગોઠવણ સારી હતી. કૌરવના સૈન્ય કરતા પાંડવોના સૈન્યની જે ગોઠવણી હતી ને એટલી સરસ હતી કે ઓછા હતા છતાંય વધારે દેખાતા હતા, અને અહીંયા વધારે હતા છતાં ઓછા દેખાતા હતા. વ્યુઢમ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા દ્રષ્ટવા તુ પાંડવાનીકમ. અને પછી શું થયું? ભાઈ આ આખું દ્રશ્ય રજૂ કરે છે કે આ બંને બાજુ બંને ગોઠવાઈ ગયા છે, અને બંને ગોઠવાયા પછી આપણે થોડું થોડું આચમન કરતા જઈશું, અને એ આચમન કરતા કરતા આપણે ગીતાને સમજતા જઈશું. અને પછી બંનેને સામ સામે જોયા. કેવી સૈન્ય? મોટું સૈન્ય. કેમ મોટું સૈન્ય? બે કારણો બતાવ્યા. એક ગોઠવણી અને બીજું સંગઠન. આ આપણી 4 આંગળી છે, અને કોઈ આપણે વજનવાળી વસ્તુ ઉપાડવી હોય, આ તો બહુ હળવું છે, પણ કોઈ પણ વજનવાળું હોય અને ઉચકવું હોય તો એકલી આંગળી ઉઠાવી શકે? ભલે 4 આંગળીઓ હોય પણ ભેગી જ ના થતી હોય તો આપણે કોઈ વસ્તુ ઉપાડી ના શકીએ. કોઈ વસ્તુની ઉપાડવી હોય તો શું કરવું પડે? 5 ભેગી થાય. 5 ભેગી થાય તો એને ઉઠાવી શકાય. એક આંગળી ઉપાડી ના શકે. એટલે જેને બી દુનિયામાં સંગઠન શક્તિ હશે ને તમારી પાસે, તો તમે શું કરી શકશો? આખી વસ્તુ ઉપાડી શકશો. તમે એકલા આમ એક આંગળી ઉપાડવા જઈએ ને તો એ શક્ય નથી. એટલા માટે ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ કહે કે તમે પાંડવ જેવા બનો. કારણ કે 5 પાંડવમાં શું હતું? તો કે સંગઠન હતું. કૌરવમાં સંગઠન નહોતું. કેમ નહોતું? કૌરવમાં એક વિકર્ણ થયા. પાંડવ દુર્યોધનનો ભાઈ. આ દુર્યોધનનો ભાઈ એ તો એક દુર્યોધનના વિચારો સાથે સહમત નહોતો. એ સહમત નહોતો એટલે એમાં ભેદ થયો. જ્યારે પાંડવોમાં બરાબર સહમત હતો. યુધિષ્ઠિરે નિર્ણય કર્યો એટલે બધું રાજ્યપાટ ખોયું, દ્રૌપદીને ખોયા, પણ 5 ભાઈઓ સાથે. સંગઠન શક્તિ છે ને. જ્યારે જ્યારે સંગઠન હશે ત્યારે તમારો વિજય થશે. જો તમે સંગઠન ના હોય તો તમારો વિજય ના થાય. એટલે વિજય કરવા માટે શું કરવું પડે? તો કે સંગઠન શક્તિ બહુ જરૂરી છે. સમાજ હોય, સંસ્થા હોય, ગામ હોય, નગર હોય, દેશ હોય, એ બધામાં શું હોવું જોઈએ? તો કે સંગઠન હોવું જોઈએ. જેટલું તમારું સંગઠન હોય એટલા તમે સફળ થાવ. જો તમારામાં સંગઠન ના આવે તમે સફળ ના થઈ શકો. એટલે પાંડવોમાં સંગઠન હતું. એક વાત. બીજી વાત શું હતી? બીજી વાત એ હતી કે કૌરવો અંદરથી ગભરાતા હતા અને પાંડવો ગભરાતા નહોતા. ભાઈ પેલા પાસે દુર્યોધન પાસે 11 અક્ષૌહિણી સૈન્ય હતું અને પાંડવો પાસે ખાલી 7 અક્ષૌહિણી સૈન્ય હતું. અને છતાંય પેલા ગભરાતા હતા અને પાંડવો ગભરાતા નહોતા. કારણ શું? પાંડવો પાસે સત્ય હતું, એમની પાસે અસત્ય હતું. તમારી પાસે દુનિયાની ગમે તેવી સામે શક્તિ હોય, પણ જો તમે સત્યના માર્ગ પર હો તો આજે નહીં તો કાલે તમારો વિજય થાય ને થાય. તમને કષ્ટ પડે, સહન કરવું પડે. પાંડવોએ ખૂબ સહન કર્યું છે, ત્યાર પછી એમને મળ્યું છે. ભગવાન કૃષ્ણએ સહન કર્યું છે. એટલે સત્યના પાલન કરનારા લોકોએ ખૂબ મોટા બલિદાન આપવા પડે છે. અને આજે લોકો સત્યનું પાલન નથી કરી શકતા. એનું કારણ શું? લોકો પાસે સહન શક્તિ નથી. પાંડવોએ જબરજસ્ત સહન કર્યું અને સહન કરીને એમને તપ કર્યું. સહન છે ને, સહન શક્તિ બહુ મોટું તપ છે. કેરી હોય, કેરી, એ સૂર્યનો તાપ પડે નહીં તો કેરી પાકે ના પાકે. તમે રોટલી વણો અને તાવડી પર મૂકો નહીં તો એ શેકાય? રોટલી કાચી રહે ને. તમે કોઈ પણ વસ્તુ જ્યારે પરિપક્વ થવું હોય તો એને તપવું પડે છે. જો તમે તપવાની તમારી તૈયારી ના હોય તો તમે પાકેલા નથી માનવાનું, તમે કાચા જ છો.
એમ તમારે હવે પરિવારની વાત કરીએ. પરણીને તમે ગયા હો, સાસુ તપાવે, દેર તપાવે, જેઠ તપાવે, છોકરા તપાવે, બધા તપાવે ને, પતિ તપાવે. જો ઉલટું પણ ચાલતું હોય ક્યાંય, પત્ની તપાવતી હોય પતિને. અહીં અમેરિકામાં બહુ કદાચ સાસુને તપાવતી હોય, કારણ કે ઇન્ડિયામાં ખૂબ તપાવી હોય એટલે પછી એનો વારો આવે ને. એટલે એને શું કરવું પડે? તપવું પડે. તપતા 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 પાકી જ્યારે થઈ જાય, એ જે પાકી થાય ત્યારે સમાજની ઉપયોગી બને. એમને એમ મફતમાં સંતપણા મળતા નથી. ગમે તેવા ઉપાય કરો. જેને જેને દુનિયામાં હંમેશા નિયમ છે કે જે પરિવારમાં જે તપ્યું છે ને, છેલ્લે લોકો એની જ પૂજા કરે છે, બાકી બધાને એક બાજુ મૂકી દે. જેને સહન કર્યું છે એ પૂજાયો છે, જેને સહન નથી કર્યું એને લોકો ભૂલી જાય છે. પેલું રમત રમનાર માણસ હોય ને, એ 2-5 દિવસ, 2-4 વર્ષ, 50-25 વર્ષ લોકોને કદાચ જૂઠું બોલીને નાટક કરીને મનાવશે, પણ એક દિવસ પેલું બહાર આવશે. સોનાને તમે કાદવમાં મૂકી આવો તો સોનાને કાદવ લાગે? તમે જેવો ઉઠાવો અને પાણી નાખો એટલે નીકળી જાય ને. અને કચરાને કાદવમાં નાખો ને પછી તમે કચરો શોધી શકો? કચરાની ટોપલી હોય અને આપણે કાદવમાં ફેંકી દઈએ અને પછી પાછી એની એ ટોપલી લેવા જઈએ તો એમાં એ જ કચરો થઈ ગયો હોય. એમ વિચારવાનું કે આપણી સામે કોઈ કચરા જેવું કામ કરતું હોય, કરવા દો. એક દિવસ ગટરમાં ભળી જશે અને આપણે સોના જેવા સત્યના માર્ગે હઈશું તો ગમે તેવા પ્રયત્નો થશે તો પણ એ સોનું પાછું હતું એવી ચમક લાવશે. આ ચમક લાવવા માટે પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ રહ્યા છે, કારણ કે સત્ય હતું. સાથે કોણ? ભગવાન કૃષ્ણ છે. આ ત્રીજું કારણ. પાંડવો ઓછા છે છતાંય વિજય કેમ થયો? તો કે એમની સાથે ભગવાન પણ છે, સત્ય છે, એ જ ભગવાનનું રૂપ છે. ભગવાન કૃષ્ણ પોતે સ્વરૂપ તરીકે પણ ઉપસ્થિત રહ્યા છે. એટલે કૃષ્ણ સત્ય સ્વરૂપે છે, કૃષ્ણનું સ્વરૂપ પણ ત્યાં છે, એટલે પાંડવોનો વિજય થયો છે. આખા મહાભારતના અને ગીતામાં જો સાર હોય તો એક તો એ કે સત્યનું પાલન કરો અને ઈશ્વરને સાથે રાખો. એકલું સત્ય નહીં, પ્રભુને સાથે રાખવાના છે. અને જો આપણી સાથે ભગવાન હશે તો દુનિયા ક્યારેય આપણને કોઈ હલાવી શકશે નહીં. એટલે બીજું કારણ શું રાખવાનું? તો કે હંમેશા મારી પાસે કૃષ્ણ હોય. કૃષ્ણમ કૃષ્ણમ માધવમ, કૃષ્ણમ 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 માધવમ, કૃષ્ણમ કૃષ્ણમ માધવમ, માધવમ મધુસૂદનમ, માધવમ મધુસૂદનમ, કૃષ્ણમ કૃષ્ણમ માધવમ, કૃષ્ણમ કૃષ્ણમ માધવમ, માધવમ મધુસૂદનમ, માધવમ મધુસૂદનમ, કૃષ્ણમ કૃષ્ણમ માધવમ, કૃષ્ણ